બિલકુલ અને અત્યારે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ દ્રશ્યો છે બહેન સુભદ્રાના રથના અને પદ્મધ્વજ પર સવાર થઈ અને બહેન સુભદ્રા મોસાળ તરફ આગળ વધી રહ્યા છે અને પાછળ પાછળ નંદી ઘોષ પર સવાર થઈ અને ભગવાન જગન્નાથ પધારી રહ્યા છે કાળુપુર સર્કલ। મારી સાથે મારા સહયોગી શિવાની ઠાકર પણ છે। શિવાની જીનુપર સાચી વાત છે અને આપણે રથની જ્યારે વાત કરી રહ્યા છીએ, રથ ઉપર રથયાત્રા નીકળતી હોય છે, પરંતુ એની પાછળ એક એવી પણ કથા છે કે આ રથને પણ તોડી નાખવામાં આવ્યો હતો અને બીજા કોઈએ નહીં પરંતુ પ્રભુ જગન્નાથના પત્ની માતા શ્રી લક્ષ્મીએ આ રથને તોડી નાખ્યો હતો। નંદીઘોષ જે ભગવાનનો રથ છે અને એને માતા લક્ષ્મીએ પોતે જ તોડી નાખ્યો હતો, તે કથા પણ છે અને તે કથા પણ ખૂબ જ રોચક છે। અને એ કથાની જ્યારે આપણે વાત કરીએ, જગન્નાથપુરીની રથયાત્રાને યાદ કરવી પડે, કારણ કે ભગવાન જ્યારે બીમાર હતા ત્યારબાદ સાજા થયા અને હવે વિચારે છે કે નગરચર્યાએ જવું છે। બહેન સુભદ્રા કહે છે કે બહાર જવું છે અને ત્યારે પ્રભુ જગન્નાથે નક્કી કરે છે કે એમના માસી સમાન જે માતા હતા, માતા ગુંડીચા, તેમને ત્યાં જવું છે, દેવી ગુંડીચાને ત્યાં જવું છે। અને ત્યારે તે લક્ષ્મીજીને આવીને કહે છે કે હે દેવી, અમે નક્કી કર્યું છે કે હું અને મારા ભાઈ બહેન એ માતા ગુંડીચાને ત્યાં જવાના છીએ, રથયાત્રા લઈને જવાના છીએ, પરંતુ હું તમને વચન આપું છું કે માત્ર 2 દિવસ અમે જઈએ છીએ અને 2 જ દિવસમાં અમે પાછા આવી જઈશું। હવે આ તો ભગવાન છે, જગતના નાથ છે, ભક્તોની જે દુઃખ હતી, પીડા હતી તે સાંભળતા સાંભળતા વાજતે ગાજતે દેવી ગુંડીચાના ઘરે પહોંચ્યા અને હવે જ્યારે ભાણેજડાઓ પોતાના માસીના ઘરે પહોંચ્યા હોય ત્યારે માસી એમ તો કેમ જવા દે અને 2 દિવસ વીતી ગયા, ભગવાન પાછા ન આવ્યા। દેવી લક્ષ્મી અહીં ક્રોધિત થયા, રાહ જોતા હતા કે મારા નાથ ક્યારે આવશે, પરંતુ જગન્નાથજીને તો યાદ જ ના આવ્યું કે આપણે પાછું જવું છે। ત્યારે 1 દિવસ વીત્યો, 2 દિવસ વીત્યો, 3 દિવસ, 4 દિવસ અને 5 દિવસ થયા અને હવે માતા લક્ષ્મી ક્રોધિત થયા અને વિચાર્યું કે હવે આપણે પ્રભુ જગન્નાથજીને લેવા સામેથી જઈશું। અને તેઓ જાય છે અને રથમાં સવાર થઈ પ્રભુ જગન્નાથજી પાસે જાય છે, પરંતુ હવે વસ્તુ એવી થઈ કે માતા તો ક્રોધિત હતા, ક્રોધમાં ને ક્રોધમાં પહોંચી ગયા। હવે એક સેવકે જોયું કે માતા લક્ષ્મી તો આટલા બધા ક્રોધિત છે અને આ બધો જ ક્રોધ એ ભગવાન જગન્નાથજી ઉપર કાઢવાના છે, ત્યારે હવે એ સેવકથી ભૂલ એ થઈ ગઈ કે એમણે માતા લક્ષ્મીના મોઢે દ્વાર બંધ કરી દીધા, એ પણ મંદિરના। જ્યારે માતા લક્ષ્મીએ આવું જોયું, એમનો ક્રોધ હતો, ગુસ્સો હતો, એ 7મા આસમાને પહોંચી ગયો અને એ બધો જ ગુસ્સો નીકળ્યો ભગવાનના રથ ઉપર, કારણ કે મંદિરની બહાર ભગવાનનો રથ હતો। નંદીઘોષ માતા લક્ષ્મીએ કહ્યું કે સ્વામીનો આ રથ તોડી નાખવામાં આવે। સેવકોએ પણ એવું જ કર્યું, રથ તોડી નાખ્યો। માતા ઉદાસ થઈ અને પોતાના મંદિર એ પાછા ફરતા હતા, પરંતુ જેટલા વાજતે ગાજતે ભગવાનને જોવા ગયા હતા એટલી જ શાંતિથી હવે તેઓ પાછા ફરતા હતા। અને જ્યારે તેઓ ભગવાનને જોવા ગયા હતા, એ ભાષામાં કહેવાય છે હીરા પંચમી। હીરા એટલે ભગવાનને જોવું, પોતાના નાથને જોવું, અને તેઓ પોતાના નાથને જોવા ગયા હતા એટલે જ આજે પણ જે દક્ષિણ વિસ્તાર છે, સાઉ છે, ત્યાં હીરા પંચમીનો ઉત્સવ ઉજવવામાં આવે છે। એની પાછળનું મહત્વ પણ એ જ છે। અને માતા પોતાના મંદિરમાં પાછા આવી ગયા, દુઃખી હતા કે જગતના નાથ તો ના આવ્યા। આ તરફ માસીના ઘરની વાત કરીએ, 3 ખુશ, ભાઈ બહેનો ખુશ, માસીને ત્યાં રહી રહ્યા છે, સ્વાદિષ્ટ પકવાન જમે છે, રોજે રોજ મજા કરે છે। અને એ દિવસ આવ્યો કે જ્યારે તેમને પાછા ફરવાનું આવ્યું। હવે 9મો દિવસ હતો કે માસી પાસેથી 3એ વિદાય લીધી અને પોતાના રથમાં સવાર થઈને તેઓ પોતાના નિજ મંદિર પાછા ફરી રહ્યા હતા। પરંતુ આજે પણ કહેવાય છે કે જ્યારે આ રથયાત્રા નીકળે છે, કારણ કે પુરીની રથયાત્રા એ ઘણા બધા દિવસો ચાલે છે, એવું નથી કે એક જ દિવસમાં એ પૂરી થઈ જાય છે, પરંતુ આજે રથયાત્રા જાય છે ત્યારે પૂરા વાજતે ગાજતે એટલા બધા લોકો જોડાય છે, પરંતુ જ્યારે આ રથયાત્રા પાછી આવે છે ત્યારે એમાં માતા લક્ષ્મીનું દુઃખ છે, એમની ઉદાસી છે। અને એટલે જ આ રથયાત્રાને જ્યારે પાછી લાવવામાં આવે ગુંડીચા મંદિરથી ત્યારે વાજતે ગાજતે આજે પણ નથી નીકળતી।